એનાલિસિસ કરવા જાઓ તો કંઈ વધારે છે નહીં. 2 કે 3 વસ્તુ આપણું ખાલી ધ્યાન ખેંચી લે કદાચ. મને એક એવી એક્સપેક્ટેશન હતી, મને એવી એક અપેક્ષા હતી કે કદાચ જઈને ડિફેન્સમાં, એઆઈને રિલેટેડમાં અને જે હમણાં જે ડેટા સેન્ટરની વાત કરી એમાં થોડા વધારે ક્લેરિટીને વધારે થોડા કન્સેશન્સ આપવા જોઈએ. કેમ કે આ મોટા ઇન્વેસ્ટમેન્ટ્સો છે. તમે એઆઈની જ્યારે વાત કરો તો આવતા 5 વર્ષની અંદર આખી ટેકનોલોજીનું જે શિફ્ટ છે એ એઆઈ પ્રત્યે જવાનું છે. હવે એઆઈની અંદર તમે નાની વાત કરો કે સમજો કે એનિમેશન રિલેટેડમાં તમે અમુક સેન્ટર્સો બનાવશો કે જ્યાં આગળ યુથને કામમાં આવે, એક ફ્લેગિંગ કરવા જેવું કે તમને બતાડવા જેવું કે અમે લોકો એઆઈમાં કંઈ કરવા માંગીએ છીએ. મને એમ હતું કે કંઈ માળખીય ચેન્જ એઆઈની અંદર તમારે કરવું જોઈએ. તમે ડેવોસની અંદર આપણા મિનિસ્ટર છે અશ્વિનીને તમે એમનું જે પોતાનું જે લેક્ચર સાંભળો તો તમે ડેફિનેટલી એમ લાગે કે હવે આનું જે મોટાભાગનું આનું કવરેજ ઇન્ડિયાના બજેટમાં હશે જ, પણ એવું તો કંઈ કશું જોવા મળ્યું નહીં આપણને કરીને. કેમ કે જ્યાં આપણે વાતો લાખો કરોડોની જ્યાં આગળ મૂકવાની ઇન્વેસ્ટમેન્ટની વાતો કરતા હોઈએ ત્યારે એક 10,000 20,000 રૂપિયાનું કે 10,000 કરોડનું કે એનું મહત્ત્વ રહેતું નથી. એટલે કદાચ એમાં બી એક પ્રકારની નિરાશા જરૂર થઈ ગણાય.